નમસ્કાર, સ્પેશિયલ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે ઝરણા. વ્લાદિમીર પુતિને ખૂબ જ મોટી ધમકી આપી છે. પુતિનનું કહેવું છે કે રશિયાને કોઈ બાંધીને ન રાખી શકે. રશિયાની સરહદોને લઈ પુતિનનો ઇરાદો ખૂબ જ ખતરનાક છે. પુતિનની આ ધમકીના કેટલાય અર્થ કાઢવામાં આવી રહ્યા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે યુક્રેન પછી પુતિન એક મોટા યુદ્ધની બ્લુપ્રિન્ટ તૈયાર કરી ચૂક્યા છે. પુતિનના પ્લાન પર નાટોની પણ નજર છે. નાટો પણ રશિયાને ઘેરવાની પૂરી તૈયારી કરી ચૂક્યું છે. પુતિનનો આગામી ટાર્ગેટ કોણ હોઈ શકે છે? પુતિનના ફરમાન બાદ રશિયાની મિસાઇલો કયા કયા તબાહી મચાવી શકે છે અને પુતિનને આગળ વધવા અટકાવવા નાટોનો શું પ્લાન છે? જુઓ અમારા સ્પેશિયલ રિપોર્ટ રશિયા વર્સિસ નાટોમાં. પુતિન લાવશે સંગ્રામનું તોફાન. પુતિનનો ગુસ્સો બહુ હાઈ છે. પુતિનનું હિટ લિસ્ટ તૈયાર છે. પુતિનનો ઇરાદો બહુ મોટા યુદ્ધનો છે. યુક્રેનથી કેટલાય કિલોમીટર દૂર હવે પુતિન દુનિયાના કયા ભાગને નવા વોર ઝોનમાં બદલવાની તૈયારીમાં છે? યુક્રેન પછી રશિયાના રાષ્ટ્રપતિની નજર હવે કયા પાડોશી દેશો પર ટકેલી છે? પુતિનની બહુ મોટી વોર્નિંગ સામે આવી છે. આ વોર્નિંગે બહુ મોટા યુદ્ધનું અલાર્મ વગાડી દીધું છે. એવું યુદ્ધ જે યુક્રેન કરતા પણ બહુ મોટું થઈ શકે છે. કેમ કે પુતિનનું વોરવાળું અલ્ટિમેટમ બહુ જ ખતરનાક છે. પુતિનની સૌથી તાજી વોર્નિંગમાં પુતિનનો ગુસ્સો સ્પષ્ટ નજરે પડી રહ્યો છે. Возможно, понимаете, такую страну, как Россия, со стороны невозможно обнести забором. А мы сами не собираемся такой забор вокруг себя. પુતિનના આ નવા અલ્ટિમેટમને દુનિયા સીધું ફિનલેન્ડ વિરુદ્ધ માની રહી છે, જે રશિયા સાથે જોડાયેલી બોર્ડર પર બેરિયર બનાવવાના પ્લાન પર કામ કરી રહ્યું છે. ફિનલેન્ડની સરકારે સરહદ કાયદામાં સંશોધન કરી રશિયા સાથે લાગતી 1300 કિલોમીટર લાંબી સરહદ પર વાડ બનાવવાની તૈયારી કરી લીધી છે. ફિનલેન્ડ અને રશિયા વચ્ચેનો વિવાદ જૂનો છે. ફિનલેન્ડનો રશિયા સાથે યુદ્ધોનો ઇતિહાસ રહ્યો છે. યુક્રેનની જેમ ફિનલેન્ડ પણ રશિયાનો પાડોશી દેશ છે. યુક્રેનની જેમ ફિનલેન્ડે પણ નાટોમાં સામેલ થવાની અરજી આપી છે. યુક્રેન યુદ્ધની આ વિધ્વંસક તસવીરો જોઈને ફિનલેન્ડની સરકારથી લઈ જનતા ખોફમાં છે. ફિનલેન્ડને લાગી રહ્યું છે કે યુક્રેનની જેમ રશિયા કોઈ પણ સમયે ફિનલેન્ડ પર હુમલો કરી શકે છે. પોતાના આ ડરને દૂર કરવા માટે ફિનલેન્ડ બોર્ડર પર વાડ બનાવી રશિયાના હુમલાથી ખુદને સુરક્ષિત રાખવાનો પ્રયાસ કરી રહ્યું છે, જે પુતિનને મંજૂર નથી. Любая страна, любой народ, любой этнос должны обеспечить свой суверенитет. Потому что не бывает каких-то промежуточных составляющих, промежуточного состояния. Или страна является суверенной, или колонией. Как бы колонией не называть. Вот, я сейчас не буду приводить примеров каких-то, чтобы никого не обижать. Но если страна либо группа стран
પશ્ચિમી મીડિયામાં દાવો તો ત્યાં સુધી કરવામાં આવે છે કે રાષ્ટ્રપતિ પુતિને પોતાના નવા ટાર્ગેટ પસંદ કરી લીધા છે. રાષ્ટ્રપતિ પુતિનના ફરમાન પછી રશિયાની મિસાઇલો ક્યાં તબાહી મચાવશે તે કોઈ નથી જાણતું. સવાલ છે કે આખરે પુતિન શું કરવા માંગે છે? પુતિનના પ્લાનમાં માત્ર યુક્રેન છે કે પછી કોઈ મોટા નિશાનને સાધવામાં લાગ્યા છે? યુક્રેન રશિયા વચ્ચે તનાતનીથી બાલ્ટિક દેશોની ચિંતાઓ કેમ વધી ગઈ છે? દાવો કરવામાં આવ્યો છે કે યુક્રેન યુદ્ધ સુધી નહીં રોકાય. રશિયાની સેના પશ્ચિમમાં આગળ વધી શકે છે. રશિયાની એક ચેનલને આપેલા એક ઇન્ટરવ્યૂ દરમિયાન પુતિન યુક્રેનમાં રશિયાની સેનાના સ્પેશિયલ ઓપરેશનને યોગ્ય ઠેરાવી ચૂક્યા છે. પુતિનના આ નિવેદનથી તે નક્કી માનવામાં આવી રહ્યું છે કે યુક્રેનમાં રશિયાની સેનાનું સ્પેશિયલ મિલિટરી ઓપરેશન અત્યારે બંધ થવાનું નથી. યુક્રેનને અમેરિકા પાસેથી મળનારા હથિયારો પર પૂછાયેલા એક સવાલનો જવાબ આપતા પુતિને કહ્યું છે કે રશિયા સરળતાથી આ હથિયારોનો મુકાબલો કરી શકે છે અને પહેલા જ કેટલાય હથિયારો નષ્ટ કરી ચૂક્યું છે, જેનો અર્થ સ્પષ્ટ છે કે પુતિનને ના અમેરિકાનો ડર છે ના નાટોનો ડર છે. નાટોના નામથી તો પુતિન તે હદ સુધી ખાર ખાઈને બેઠેલા છે કે યુક્રેનની જેમ રશિયાનો જે પણ પાડોશી દેશ નાટોમાં સામેલ થવાની અરજી કરશે તે પુતિનનો સૌથી મોટો દુશ્મન બની જશે. આવું જ કંઈ સ્વીડન સાથે પણ છે. નાટો સાથે જોડાવાની અરજી આપ્યા બાદ સ્વીડને પોતાના એક ખાસ ટાપુને રશિયાથી બચાવવા માટે કવાયત શરૂ કરી છે. ગોટલેન્ડ ટાપુ પર નાટો સાથે મળી મોટી મિલિટરી ડ્રીલ શરૂ કરી છે. 2 અઠવાડિયા સુધી ચાલનારી આ એક્સરસાઇઝમાં સ્વીડન સાથે રશિયાનો બીજો પાડોશી દેશ ફિનલેન્ડ પણ ભાગ લઈ રહ્યું છે, જેના કારણે સ્વીડનનો જે ગોટલેન્ડ આઇલેન્ડ, જે પોતાની સુંદરતા માટે દુનિયાભરમાં એક ટુરિસ્ટ સ્પોટ તરીકે જાણીતો છે, ત્યાં ખૂણે ખૂણે અમેરિકા અને નાટોના કેટલાય બીજા સભ્ય દેશોના હથિયારબંધ જવાનો તૈનાત છે. Really prepared. I mean, we have made a big deployment on Gotland, and we will defend Gotland. It's a really hard task to take a defended island. અમેરિકાની આગેવાનીમાં થઈ રહેલી આ મિલિટરી ડ્રીલમાં 16 દેશોના 7,000થી વધુ સૈનિકો ભાગ લઈ રહ્યા છે અને ઉદ્દેશ તે છે કે જ્યારે રશિયા હુમલો કરે, નાટો દેશ અને જલ્દી નાટોથી જોડાવવાના પ્રયાસમાં લાગેલા સ્વીડન અને ફિનલેન્ડ તેને જડબાતોડ જવાબ આપી શકે. Important strategically from my perspective, is the ability to work with Sweden, to work with Finland, to work with the 14 other nations that are here, understanding how to work together so that whatever the crisis is, whether it's a weather-related crisis, whether it's an earthquake, whether it's something that an adversary does, it's important that we don't have to build that trust after the crisis has happened. We know how to work together before. નાટોનો ભાગ ન હોવા છતાં રશિયાના આ 2 પાડોશી નાટોના પાર્ટનર રહ્યા છે અને માટે સ્વીડન અને ફિનલેન્ડ 1990ના દશકાથી જ નાટોની આ બાલ્ટિક ઓપરેશન્સ ડ્રીલમાં ભાગ લઈ રહ્યું છે. પણ સવાલ તે છે કે નાટોએ પોતાની ડ્રીલ માટે સ્વીડનના ગોટલેન્ડની જ કેમ પસંદગી કરી? ગોટલેન્ડ સ્વીડનનો એક એવો મોટો આઇલેન્ડ છે જે બાલ્ટિક સાગરની વચ્ચે છે. પોતાના આ લોકેશનના કારણે ગોટલેન્ડ મહત્વપૂર્ણ છે. એટલું મહત્વપૂર્ણ છે કે એવી કહેવત છે કે જેના હાથમાં ગોટલેન્ડ છે તેના હાથમાં દક્ષિણ બાલ્ટિક સાગર છે, કેમ કે સમુદ્ર અને આકાશનો કંટ્રોલ ગોટલેન્ડ કંટ્રોલ કરનારા દેશ પાસે આવી જાય છે. ગોટલેન્ડના દક્ષિણમાં ક્લિનિનગ્રાદ છે. ક્લિનિનગ્રાદ રશિયાનો તે પ્રાંત છે જે તેના મુખ્ય ભાગ સાથે જોડાયેલો નથી, પણ બાલ્ટિક સાગરમાં પોલેન્ડ અને લિથુઆનિયા જેવા દેશો વચ્ચે છે. Say it's changed a lot. I mean, Gotland has always been a strategic, obviously a strategic importance. So, I mean, it's been there for always, basically. ગોટલેન્ડથી રશિયાના ક્લિનિનગ્રાદનું અંતર 300 કિલોમીટર જેટલું છે અને ફેબ્રુઆરીમાં જ્યારે રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો તો તેની સાથે ક્લિનિનગ્રાદમાં તેની નૌસેનાના સૈનિકોની સંખ્યા વધારી હતી. ત્યાં સુધી કે 2 માર્ચે રશિયાએ પોતાના 4 સુખોઈ ગોટલેન્ડ આઇલેન્ડ પાસે ઉડાવ્યા હતા, જેમાં 2 વિમાનોમાં તે પરમાણુ હથિયાર હોવા સુધીનો દાવો કરવામાં આવ્યો હતો.
રશિયાના 4 સુખોઈ ફાઇટર જેટ ક્લિનિનગ્રાડના એરબેઝથી જ ઉડ્યા હતા. આ કારણથી જ સ્વીડનને ગોટલેન્ડ તેના હાથમાંથી સરકતું જોવા મળી રહ્યું છે. સ્વીડનનો ડર સ્વાભાવિક છે, કેમ કે આજથી 214 વર્ષ પહેલા 1808માં રશિયાએ થોડા સમય માટે ગોટલેન્ડ પર કબજો કરી લીધો હતો. સ્વીડનને જેવી રીતે ગોટલેન્ડ હાથમાંથી જવાનો ડર સતાવી રહ્યો છે, તેવી જ રીતે ફિનલેન્ડની નાટો સાથે નજદીકી રશિયાના નિશાના પર છે. રશિયા 20,000 કિલોમીટર લાંબી જમીની સરહદ 14 પાડોશી દેશો સાથે ધરાવે છે. 20,000 કિલોમીટરમાં લગભગ 1215 કિલોમીટર રશિયા નાટો દેશો સાથે ધરાવે છે, જે અમેરિકા, નોર્વે, એસ્ટોનિયા, લાતવિયા અને લિથુઆનિયાને મળે છે. નાટો રશિયાને પોતાનું દુશ્મન માને છે. નાટોનું ગઠન જ સોવિયત સંઘને ખંડ ખંડ કરવા માટે થયું હતું. નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન એટલે નાટો બીજા વિશ્વયુદ્ધ પછી 1949માં બન્યું હતું. પણ સૌથી મોટી પરેશાની તે છે કે તે દેશો જે પહેલા સોવિયત સંઘનો ભાગ હતા અને હવે તે નાટોમાં મળી ગયા છે, જેમાં એસ્ટોનિયા, લાતવિયા, લિથુઆનિયા જેવા દેશ છે, જે 2004માં નાટોમાં સામેલ થઈ ગયા અને આજની તારીખમાં ત્યાંના સૈનિક અડ્ડાઓ રશિયા માટે ખતરો બન્યા છે. અત્યારે રશિયાની નજીક બાલ્ટિક સાગરમાં નાટોનો યુદ્ધાભ્યાસ ચાલી રહ્યો છે, જેનું નામ છે બાલ્ટોપ્સ 2022. બાલ્ટિક સાગરનું યુક્રેનથી અંતર 1346 કિલોમીટર છે, તો રશિયાની સરહદ બાલ્ટિક સાગરને મળે છે. રશિયા સાથે જોડાયેલા સાગરમાં નાટોના આ યુદ્ધાભ્યાસ કરવાનો સીધો અર્થ રશિયાનો કડક સંદેશ આપવાનો માનવામાં આવી રહ્યો છે. નાટોનું બાલ્ટોપ્સ 5 જૂનથી શરૂ કરી 17 જૂન સુધી ચાલશે. આ યુદ્ધાભ્યાસમાં નાટોના 14 દેશોના 7,000થી વધુ સૈનિકો સામેલ થયા છે. આ વોર એક્સરસાઇઝમાં 75 ફાઇટર જેટ અને 45 યુદ્ધ જહાજો સાથે નાટો અભ્યાસ કરી રહ્યું છે. આ યુદ્ધાભ્યાસનો સૌથી મોટો ઉદ્દેશ પોતાના નેવલ પાવર સાથે સાથે એરફોર્સના અનુભવને વધારવાનો છે. નાટોના યુદ્ધ જહાજ બાલ્ટિક સાગરમાં દારૂગોળો વરસાવી રહ્યા છે. નાટોના ફાઇટર જેટ ગર્જના કરી દુશ્મનને ડરાવી રહ્યા છે. નાટોના મેજર જનરલ હેરોલ્ડ વાને એક નિવેદન બહાર પાડીને કહ્યું કે નાટોના સૈનિકોનો જે યુદ્ધાભ્યાસ શરૂ થયો છે તે તેના નિયમિત અભ્યાસનો જ એક ભાગ છે, જેનો ઉદ્દેશ પૂર્વ યુરોપમાં સુરક્ષા મજબૂત કરવાનો છે. પણ યુક્રેન પર રશિયાના હુમલા વચ્ચે આ યુદ્ધાભ્યાસને સીધો મોસ્કોને પડકારના રૂપમાં જોવામાં આવી રહ્યો છે. મેજર જનરલ હેરોલ્ડ વાન પીનું કહેવું છે કે આ પડકારજનક સમયમાં આપણે આ લાંબા સમયથી ચાલી રહેલા અભ્યાસનું સમર્થન કરવા પર ગર્વ છે, જે અમારા સહયોગીઓ અને ભાગીદારો માટે જટિલ અને સાર્થક હવાઈ સમુદ્રી એકીકરણને સક્ષમ બનાવે છે. આ યુદ્ધાભ્યાસમાં અમેરિકાના 6ઠ્ઠા કાફલાના 3 યુદ્ધ જહાજ સામેલ થયા છે, જેમાં પહેલું યુદ્ધ જહાજ બિગ ડેક એમ્ફીબિયસ યુદ્ધ જહાજ USS કેયરસર્ટ છે. બીજું યુદ્ધ જહાજ USS ગન્સ્ટન હોલ છે, જ્યારે ત્રીજું એન્ટી ગાઇડેડ મિસાઇલ યુદ્ધ જહાજ USS ગ્રેવલી છે. અમેરિકા સહિત નાટોના 14 દેશોના સંયુક્ત યુદ્ધાભ્યાસ પર રશિયાની સાથે સાથે આખી દુનિયાની નજર છે. ખાસ રશિયાની સેના તો આ યુદ્ધાભ્યાસની તમામ એક્ટિવિટી પર પણ નજર રાખી રહ્યું છે. તેવામાં પુતિનની ફિનલેન્ડને સીધી ચેતવણી કે ધમકીનું કારણ તેની આગેવાનીમાં નાટોના યુદ્ધાભ્યાસ બાલ્ટોપ્સને માનવામાં આવે છે. તો યુક્રેન યુદ્ધ નવા હથિયારોનું પરીક્ષણ કેન્દ્ર બની ગયું છે. નાટો દેશો યુક્રેનને નવા હથિયારો પૂરા પાડી રહ્યા છે અને આ હથિયારો યુક્રેનના સૈનિકો પાસે પહોંચી રહ્યા છે. પણ આ યુદ્ધ પૂરું થશે પછી આ હથિયારોનું શું થશે? આ હથિયારો બ્લેક માર્કેટમાંથી આતંકવાદીઓના હાથમાં પહોંચે તેવી શંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ગોળીઓ વરસાવતી રાઇફલ હોય, વિસ્ફોટો કરતા ગ્રેનેડ હોય,
કે પછી એન્ટી ટેન્ક મિસાઇલ હોય. યુક્રેનની જમીન પર કયામત વરસી રહી છે. આ દેશ એવા હથિયારોનો અડ્ડો બની ચૂક્યું છે જ્યાં માણસને ખતમ કરનારું મશીન પહોંચી ચૂક્યું છે. આ જ કારણ છે કે પશ્ચિમી દેશોમાં યુક્રેન હવે એક નવા કારણને લઈ મોટો ડર છે અને મોટી ચિંતાનું કારણ બની ગયો છે. આ ચિંતાનું નામ છે બ્લેક માર્કેટ, હથિયારોની સ્મગલિંગ, આતંકવાદીઓનું કનેક્શન. જ્યારે આ ત્રણેય વસ્તુ મળી જાય છે તો કેટલાય દેશો માટે મોટો ખતરો ઊભો થઈ જાય છે. આવું દુનિયાએ અફઘાનિસ્તાનમાં જોયું છે, આવું દુનિયાએ આફ્રિકામાં જોયું છે, આવું દુનિયાએ સિરિયામાં જોયું છે. અને એવા કેટલાય દેશ હવે યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધને લઈ બહુ ડરેલા છે. આખી દુનિયામાં છપાતી ખબરોને જોશો તો સમજાશે કે યુક્રેનને લઈ ખૌફ કેટલો બધો વધુ છે. અમેરિકાથી લઈ યુરોપ અને તમામ પશ્ચિમી દેશ યુક્રેનને સપ્લાય કરવામાં આવતા હથિયારોને લઈ ચિંતામાં ડૂબેલા છે. આફ્રિકાથી લઈ એશિયા સુધી હેડલાઇન છપાઈ રહી છે કે યુક્રેનને આપવામાં આવતા હથિયાર હવે આતંકી સંગઠનો પાસે પહોંચી શકે છે. કેટલાય રિપોર્ટમાં એવો પણ આરોપ લાગી રહ્યા છે કે ખુદ યુક્રેન હથિયાર બ્લેક માર્કેટમાં વેચી રહ્યું છે. આખરે તે કયા હથિયાર છે જે આતંકી સંગઠનો પાસે સરળતાથી પહોંચી શકે છે? તેની ફૂલ ડિટેલ જોશો તો આંચકો લાગશે. સૌથી પહેલા તમને બતાવીએ પોલેન્ડથી આવેલો એક વિડિયો. પહેલા આ ફાયરિંગ જુઓ. જેમાં ઉપયોગમાં લેવાયેલા હથિયાર જુઓ. આ સૈનિકો નથી, પણ આ લોકો હવે યુક્રેનના સમર્થનમાં લડવા માંગે છે. તેમને હથિયાર કોણ આપી રહ્યું છે તે બધું તમને બતાવીશું. પણ સૌથી મોટી વાત તે છે કે જો આ હથિયાર ઝેલેન્સ્કીના સમર્થનમાં લડવા માટે મળ્યા છે તો હવે તેઓ પોતાના દેશને એક સરકારથી આઝાદ કરાવવા માંગે છે. સૌથી પહેલા મળો બેલારૂસના ફાયર સાથે. We understand there is a long journey to free Belarus, and the journey starts in Ukraine. Ukraine war will be eventually over. Our war will just start. It is impossible to free the country of Belarus without driving. એટલે યુક્રેનનું યુદ્ધ સમાપ્ત થશે તો વધુ એક યુદ્ધ શરૂ થઈ જશે અને તેનું કારણ બનશે આ હથિયાર, જે આતંકવાદ પણ ફેલાવશે અને નિર્દોષ લોકોના જીવ પણ લેશે. આ યુદ્ધમાં ભાડાના સૈનિકો પણ સામેલ થઈ રહ્યા છે. તેમની પાસે ટ્રેનિંગ છે. હવે તેમને યુક્રેનના નામ પર હથિયાર પણ મળી ચૂક્યા છે. પણ હવે તેમની સાથે કેટલાય અમેરિકન આ વોર ઝોનમાં લડવા માટે તૈયાર થઈ ગયા છે, જ્યાં તેમનો દેશ ખુલ્લેઆમ યુદ્ધ લડવા ઇનકાર કરી ચૂક્યો છે. તમે આ કાર્ટેલને સમજી શકો છો, જેમાં હથિયાર ક્યાંક બીજેથી આવ્યા, ઉપયોગ કરનારા ક્યાંક બીજાના છે અને ટાર્ગેટ પર કોઈ અન્ય દેશ છે. યુક્રેનને મળી રહેલા અબજો રૂપિયાના હથિયારનું શું થવા જઈ રહ્યું છે? યુક્રેન અત્યારે નવા હથિયારોનું પ્લેગ્રાઉન્ડ બની ગયું છે. યુક્રેન અત્યારે હથિયારોની સ્મગલિંગ સેન્ટર બની ગયું છે. યુક્રેન અત્યારે અલગ અલગ લડવૈયાઓનું રોજગારીનું શાસન બની ગયું છે. તેમાં કોઈ શંકા નથી કે યુક્રેન અત્યારે પૂરી રીતે વહેંચાઈ ગયું છે અને ત્યાં અલગ અલગ દેશોના પહોંચેલા લડવૈયા લડી રહ્યા છે. કેટલાક સીધા ઝેલેન્સ્કીના કંટ્રોલમાં છે તો કેટલાક પુતિનના ઇશારા પર લડી રહ્યા છે. કેટલાક એવા છે જે નાટો અને અમેરિકાની કઠપુતળીના રૂપમાં યુક્રેનમાં તૈનાત કરવામાં આવ્યા છે. આ લોકો પાસે હથિયાર છે અને દારૂ ગોળો પણ છે, જેનો કોઈ રેકોર્ડ નથી, કોઈ જવાબદેહી નથી અને આ યુદ્ધ પૂર્ણ થયા બાદ તેઓ ક્યાં પહોંચશે તેનું પણ કોઈ ઠેકાણું નથી. યુક્રેનને અબજો ડોલરના હથિયાર મળી રહ્યા છે. રોજ પોલેન્ડના માધ્યમથી હથિયારોની ખેપ યુક્રેનના ફ્રન્ટ પર પહોંચી રહી છે. પણ યુક્રેન કહી રહ્યું છે કે તેની પાસે
હથિયાર પૂરા થઈ ગયા છે. યુક્રેન કહી રહ્યું છે કે તેની પાસે હવે લડવા માટે સામાન નથી બચ્યો અને આ જ કારણ છે કે તે રશિયાથી હારી રહ્યું છે. ઝેલેન્સ્કી કોઈ દિવસ બાકી નહીં હોય કે પશ્ચિમના દેશો પાસે હથિયારોને લઈ હાથ ન ફેલાવતા હોય. તેમને હથિયાર જોઈએ છે. તે કહે છે કે હથિયાર નહીં આપો તો રશિયા નાટોના દરવાજે પહોંચી જશે. ઝેલેન્સ્કી દર બીજા દિવસે સેલ્ફીવાળા આવા વિડીયો બનાવે છે જેમાં તેઓ નવા હથિયારની માંગ કરે છે. તેવામાં આ સવાલ ઊભો થાય છે કે શું ઝેલેન્સ્કી દુનિયાને બ્લેકમેલ કરી રહ્યા છે? અને બીજો સવાલ છે કે શું યુક્રેનના હથિયાર બ્લેક માર્કેટમાં પહોંચી રહ્યા છે? હવે તમને બતાવીએ કે તે કયા કયા હથિયાર છે જેના કારણે યુક્રેન હથિયારોની સ્મગલિંગનો મોટો અડ્ડો બનતું જાય છે. અમેરિકાથી જેવલિન. યુક્રેનને અમેરિકા પાસેથી જેવલિન મિસાઇલ મળી રહી છે જેથી તે રશિયાની આધુનિક ટેન્ક્સને બરબાદ કરી શકે. યુક્રેનને અમેરિકા 5000 જેવલિન મિસાઇલ આપી ચૂક્યું છે. હજારોની સપ્લાય હજુ બાકી છે. યુક્રેન જેવલિન મિસાઇલની સૌથી મોટી પ્રેક્ટિકલ લેબ બન્યું છે જેનું પરિણામ રશિયા માટે મોટી તબાહીવાળું રહ્યું છે. રશિયાની નજીક 1500 ટેન્ક અને 3000થી વધુ બખ્તરબંધ ગાડીઓ યુક્રેનનો શિકાર થઈ છે. તેમાં વધુ એન્ટી ટેન્ક મિસાઇલ હથિયારોથી ઉડાવવામાં આવી છે જેમાં જેવલિનની ભાગીદારી સૌથી વધુ રહી છે. અમેરિકાની સ્ટ્રિંગર. યુક્રેનને અમેરિકા પાસેથી સ્ટ્રિંગર મિસાઇલની નવી ખેપ મળી રહી છે જેથી તે રશિયાના હેલિકોપ્ટર અને વિમાનોને નિશાન બનાવી શકે. એન્ટી ટેન્ક મિસાઇલ. અમેરિકા, બ્રિટન અને જર્મની આ 3 દેશો મળી યુક્રેનની ફોર્સને એન્ટી ટેન્ક મિસાઇલો સાથે નવી રાઇફલ અને ગોળીઓ પહોંચાડી રહ્યા છે જેથી ઝેલેન્સ્કીની સેના મેદાનમાં અડીખમ રહે. આવા હથિયારોની સપ્લાય પર સતત સવાલ ઊભા થઈ રહ્યા છે પણ તેમને ગંભીરતાથી નથી લેવામાં આવતા. યુરોપોલના કાર્યકારી નિર્દેશક કેથરીન ડે બોલનું કહેવું છે કે યુક્રેનને મળી રહેલા હથિયાર બ્લેક માર્કેટના માધ્યમથી આતંકવાદીઓ સુધી પહોંચી શકે છે. ઇન્ટરપોલ કહી ચૂક્યું છે કે યુક્રેન અને રશિયાના યુદ્ધના અંત બાદ આ હથિયારોનું ગેરકાયદે બજાર આવા હથિયારોથી ભરાઈ જશે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને તો એક હથિયારના વચન પર લખીને વિશ્વાસ અપાવ્યો છે જેનાથી યુક્રેન યુદ્ધ વધુ ખતરનાક લેવલ પર પહોંચશે. તેમાં કોઈ શંકા નથી અને આ બહુ ડરાવનારી વાત છે. બ્રિટન અત્યાર સુધી યુક્રેનને 5000થી વધુ એનલો આપી ચૂક્યું છે. ઉપરાંત બ્રિટન બ્રિમસ્ટોન એન્ટીશિપ મિસાઇલ પણ યુક્રેનને આપી રહ્યું છે. યુક્રેનને બ્રિટન પાસેથી સ્ટાર સ્ટ્રીક એર ડિફેન્સ સિસ્ટમ પણ મળી ચૂકી છે. હાલમાં યુક્રેને એક વિડીયો બહાર પાડીને દાવો કર્યો હતો કે મેન પોર્ટેબલ એર ડિફેન્સ સિસ્ટમથી તેને રશિયાના KA-52 હેલિકોપ્ટરને તોડી પાડ્યું. ત્યારબાદ ક્રેશમાં બંને રશિયન પાયલટોના મોત થઈ ગયા. સ્ટ્રિંગર મિસાઇલથી જ આવા કેટલાય હુમલામાં રશિયાએ પોતાના સર્વશ્રેષ્ઠ હેલિકોપ્ટર અને પાયલટ ગુમાવ્યા છે. આ એવી મિસાઇલ છે જે નીચે ઉડનારા વિમાનો, હેલિકોપ્ટર્સ અને ડ્રોનને બચવાની તક નથી આપતી. આવી મિસાઇલો જો આતંકવાદીઓના હાથમાં લાગી તો વિચારો કેટલી ગંભીર વાત થઈ શકે છે. સામાન્ય નાગરિક એરક્રાફ્ટ પણ આતંકવાદીઓના નિશાન બની શકે છે. આ યુદ્ધે હથિયાર બનાવનારી કંપનીઓને બહુ ફાયદો પહોંચાડ્યો છે. અમેરિકા સહિત યુરોપમાં આવી કંપનીઓ પોતાની પ્રોડક્ટ વેચવા માટે તેને યુક્રેનમાં પ્રયોગ કરવા મોકલવા માંગે છે પણ અહીંથી આ હથિયાર બીજા દેશમાં પહોંચશે અને તેને અસ્થિર કરશે તે વિચારવા જેવી વાત છે. જોવામાં આવે તો યુક્રેનનું યુદ્ધ હથિયારોનો સૌથી મોટો શો બની ગયું છે. ઝેલેન્સ્કી ભીખમાં મળેલા આ આધુનિક વેપન સિસ્ટમનો ખડકલો ભેગો કરીને દુનિયામાં વાહવાહી લૂંટી રહ્યા છે પણ આ હથિયારોનો એક તણખલો દુનિયામાં કેટલાય નવા વોર ઝોન બનાવવાની શરૂઆત કરી શકે છે.